નમસ્કાર મિત્રો, ડીઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું નેહલબેનના હાથથી તૈયાર થયેલા ચટાકેદાર અથાણા પાપડનો સ્વાદ વિદેશો સુધી પહોંચ્યો. લગ્ન કરીને આવેલી વહુ ઝડપથી સાસરિયામાં એડજસ્ટ થઈ જાય, વહુને પણ પોતાની સાસુ સાથેનો સંગ ગમવા લાગે તો એનાથી વિશેષ શું હોઈ શકે. નવા ઘરમાં પરણીને આવેલી રાજપીપળાની શ્રીમતી નેહલબેન માછી આજે પોતાના સાસુ તેમજ પરિવારના સહયોગથી અચાર પાપડનો વ્યવસાય કરી રહ્યા છે. તેમના આ ગૃહ વ્યવસાયની શરૂઆત ખૂબ રસપ્રદ છે. સાસુમાં ચંપાબેન માછીને પોતાના વહુના હાથનું ભોજન અને તેની સાથે અથાણા પાપડ પણ બહુ ભાવ્યા. સંયુક્ત કુટુંબમાં રહેતા શ્રીમતી માછીને સાસુમાં અને પરિવારજનો તરફથી આચાર પાપડનો વ્યવસાય કરવા માટે પ્રોત્સાહિત કરાયા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના માધવી ભાભીની જેમ રાજપીપળાના સ્વાદ રસિયાઓ માટે માધવી ભાભી તરીકે લોકપ્રિય થઈ રહેલા શ્રીમતી નેહલબેન માછી જણાવે છે કે શરૂઆતમાં આડોશી પાડોશી અને સગાવાલાને મારા હાથના બનેલા અચાર પાપડ ખૂબ ગમ્યા. મારા મિત્ર વર્તુળ તરફથી પણ મને પ્રોત્સાહન મળ્યું અને મેં તેનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો. ખૂબ ઓછા બજેટથી આ વ્યવસાય શરૂ કર્યા બાદ ધીમે ધીમે ગ્રાહકોને અમારા અથાણા પાપડ ગમવા લાગ્યા અને ગ્રાહકો વધવા લાગ્યા. જાણીને નવાઈ લાગશે કે નાની શરૂઆતથી જ સફળતાના તમામ દ્વાર ખુલે છે. માછીના અચાર પાપડ માત્ર રાજપીપળા પૂરતા જ નહીં, નર્મદા, વડોદરા, ભરૂચ સહિત યુકે, અમેરિકા, કેનેડા જેવા દેશો સુધી પહોંચ્યા છે. તેઓ આખા વર્ષ દરમિયાન સિઝનલ વ્યવસાય કરે છે, જેમાં અથાણું, મુરબ્બો, લસણ, જીરા, મરીવાળા પાપડ, સેવ, ગાંઠિયા, બટાકાની વેફર, ચોરાફરી સહિતની અનેક વસ્તુઓ બનાવે છે. પરંતુ અચાર પાપડની માંગ સૌથી વધુ છે. સિરિયલના પાત્રમાં અચાર પાપડનો વ્યવસાય કરતી માધવી ભાભીની આવક તો ખ્યાલ નથી, પરંતુ રાજપીપળાની નેહલબેન માછી અચાર પાપડના વ્યવસાયમાંથી માસિક રૂપિયા 25,000 થી 30,000ની કમાણી કરે છે. વધુમાં તેઓ તમામ પ્રકારની ખાદ્ય સામગ્રી હાથથી જ બનાવે છે અને હાઇજીનનું પણ તેટલું જ ખ્યાલ રાખે છે. આ વ્યવસાયમાં તેમના પરિવારજનો પણ ખૂબ સહયોગ કરે છે. શ્રીમતી નેહલબેન માછીએ ઇન્ટરનેટના માધ્યમથી મહિલાલક્ષી યોજનાની માહિતી મેળવી હતી. ત્યારબાદ તેઓએ નર્મદા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની મુલાકાત લીધી હતી, જ્યાં જિલ્લા માહિતી અને બાળ વિકાસ અધિકારી જે.બી. પરમારના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન DHEW સંકલ્પ ટીમે શ્રીમતી નેહલબેન માછીને મહિલાલક્ષી યોજના વિશે સમજણ પૂરી પાડી હતી. આ યોજના થકી શ્રીમતી માછીને રૂપિયા 1.5 લાખની આર્થિક સહાય લોન મંજૂર થઈ હતી. તેમાં તેઓને 45,000ની સબસિડી મળી હતી. તેઓ સરકારશ્રી અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે સરકારે મહિલાઓને સશક્ત કરવા માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે, જેનો લાભ લઈને આજે હું મારા વ્યવસાયને આગળ ધપાવી રહી છું. તેમજ સમાજની પ્રત્યેક મહિલાઓ પણ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને પગભર બની છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ખોરાકમાં અથાણું, ચટણી અને પાપડનું અલગ જ સ્થાન રહ્યું છે. ભોજનમાં પીરસાતા આ વાનગીઓ માત્ર ભોજનના સ્વાદને જ નહીં, પરંતુ આપણા સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલું છે. આ પાપડની વાત કરીએ તો તેનાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. ભોજન સાથે પાપડ ખાવાની પરંપરા ખૂબ જૂની રહી છે. વધુમાં પાપડથી ગેસ, એસિડિટી તેમજ ઉબકાની સમસ્યા ઘણા હદ સુધી દૂર થાય છે. દર્શક મિત્રો, આવા વધુ સમાચારો માટે જોતા રહો ડીઆર ન્યૂઝ. નમસ્કાર.